તો ફેમિલી ગુડ આફ્ટરનૂન અને વાગ્યા છે બપોરના 2 અને બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો તમને એમ લાગતું હશે કે આ બપોરે હું કામ વિડીયો ચાલુ કર્યો છે. તો બપોરે વિડીયો ચાલુ કરવાનું કારણ એ છે કે આપણે જવાનું છે ઉંબા હનુમાન મંદિર જવાનું છે અને અહીંયાથી છે 100 કિલોમીટર. તો મિત્રને બોલાવ્યા છે તો એ પણ આવે છે અને કઈ ગાડી લઈને જવાના છીએ એ પણ બતાવું તમને. તો ચાલો નીકળીએ ઘરેથી અને અત્યારે આપણે ઊભા છીએ ટેરેસ પર. જોઈ લો કંઈક વ્યૂ. તડકો તો બહુ જ છે. તો ચાલો નીકળીએ જલ્દીથી. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ ગેટે. હજી ગાડી નથી એવી, ગાડી આવે છે તો આવે એટલે નીકળીએ. તો ફેમિલી આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ટાટા સફારી લઈને. આ કંઈક જોઈ લો લુક. છે ટાટા સફારી. તો અત્યારે જઈએ છીએ મિત્રને લેવા. અને આવવામાં કલાક કરી કા હા હેરા વહેલો આવતો હોય તો એનો પગ દુખે. શું થયું? હે ક્યારે? હા પણ મળ નો જ ઉતારી આવ્યો. મળ ઉતારવાનો જ ગયો પણ માણા ફોન કરે કે નહીં? હાથ ક્યાં દુખે? ઉભો થવા ગયો તો નળ ભટકાઈ પાણી. આ ભટકાડવું છે આ હે ને? એ તો બહુ કાઢી આપવાની છે. ફોન મારવામાં દુખે છે બહુ ગજબ ભાઈ. આજે દુખે ને અબલા તો દુખે. કળ સડી જાય. એ જ ફોન મારવામાં બહુ દુખે. ઓલી ક્યાં ગયા? આધ્યાન લેતો હોય નો રે કા? ના ના અરે નો અરે લાગે તને ભાઈ. નહીં એમ ઘરે જાવ એમ ના કે પણ ઘડી અહીંયા આવે ઘડી વસ્તુ ઠેકડી કરે. ઠેકડી કરે. જિંદગી જ ઘટે ભાઈ. ઈ હાલીને આવે ઈ નો આવે. હે પડતા ભલે ને ભાઈ એટલું હાલવા શું થઈ જાય આપણને? જરી કેવું જ છે હાલવા શું થઈ જાય? ના રે ભાઈ એટલું જ હાલવું પડે ને એમાં શું ન્યા આવે. આપણે પોગી ગયા લેવા અહીં ગેટે ઉભા તો બતાવું તમને. ભાઈ આવે છે. જાન દે ખાલી માર ખાલી. હાલો ભરેલી માર. જો ઉભા જો આ બે જો આવ્યો. જો કોલી બસ ગાડી મૂકવા ગયો. એક આ જો બોલો એક આ કેટલા ને 58,000 હે 5800 58,000 એમ કે ઓર કે ઉતરે બાપા. આ બે નવ કા ને કા ગાડી મૂકતો તો ને આ
ફોનમાં જ મથે નીકળા વગાડ ગીત વગાડ ઈ બ્રેઝા છે ભાઈ ઈ એમ નો હાલે ઈ બ્રેઝા એમ નો હાલે ભાઈ ગીત તો વાગતા નથી અબ્રામાં પોઈકા ફોનમાં વાગી ગયો ગરીબની રેન્જ નો છે ભાઈ ઠંડુ લેવા ગયા છીએ જોઈ લો તાને જ જાઉં જાને જા એમ ન થાય કેમ જામ તો ને હું છું હા હું થાય ઘા વાગે હે અહક થાય છે તો હાલો ભાઈ ઠંડુ બંડુ લઈ લઈએ બહાર બહુ ગરમી છે બહારનું ટેમ્પરેચર ક્યાં બતાવે છે ભાઈ ઓહો 36 ટેમ્પરેચર છે જો હે એરબેગ કેટલે 5 4 એરબેગ 6 આવે જો બે તો દેખાય છે 2 4 5 6 એક આ ઉપર આવે પાછળ છે ક્યાં અહીંયા આવે આ બે આ સાઈડમાં બે અને પાછળ બે આવતી એટલે કહો હા રહી 2 4 ઓલા પિલર માં છે હા 2 6 આવે એમ ને 6 એરબેગ આવે થોડા ખાટું રહી ગયું એરબેગ ખુલે એરબેગ એમ ખુલે ભાઈ હું દરરોજ ઝાકું તમે ખરા છો તમને અડે તો જ ખુલે ને આગળ બોર્ડ અડી જાય તો હા એરબેગ ખુલવા માટે પટ્ટો હોવો જોઈએ સમજો તું પટ્ટો નો મારેલો હોય ને તો એરબેગ ખુલવામાં કેવરાવે એરબેગ નો ખુલે બોલો ચારે મિસ્ત્રી એટલે જ મરી જાય આ વસ્તુ રહી ને જો આમ તો શાંતિ જ લે તો લઈ જાય ઝટકો લાગે એટલે અટકી જાય એવું હોય આ તો આમ તાર કરવી ને ત્યાં હેન્ડલે પોગી જાય જો અટકી ગયો ઝટકો લાગે ને એટલે અટકી જાય કેદી આવે છે આ ઠંડુ લઈને ઓલા મુરેજ જોરાવાનું મેં કીધું મુરેજ જોરાવાનું હા કેટલુંક લાવ્યો વાહ તો એ કેમ નાક ના ઓલો કાચ ખોલો તો નાક વાગી હું તો ખોલીને જો મેં કીધું હમણાં આપણે બે હા એમ ન હોય પણ પછી બહુ મજા આવે ચોમાસામાં બહુ મસ્ત થઈ જાય જો ને અત્યારે હાવ હુકાઈ ગયેલું છે ને બહુ મજા આવે એટલે જ જવાનું ચોમાસામાં મજા આવે જો ને જોરદાર છે આમાં આખી બોટલ હુમાઈ જાય પાણી કેમાં ગરમ થઈ જાય ઓલું પાણી પાણીની બોટલ થોડી અમે પણ આગળ રાખ દે ને તાર પગ પાસે વાંધો નહીં હાલો હાલશે તું વિડિયો તો મિનિટ બંધ કરી દઉં પગ પાસે રાખ દે નો મજા આવી નહીં ભલ નો આવી બંધ કરી તારા બધા ધતિંગ ઢોંગ છે પણ ધતિંગ છે કેટલી એરબેગો આવેલા સારી બોલી 8 તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉંબા હનુમાન મંદિરે અને અહીંયા જો ટ્રાફિક જ એટલી છે જો ગાડીઓ પડી છે અને લોકેશન ભાઈ એક નંબર લોકેશન છે અને ચાલો જઈએ અંદર આવું કંઈક લોકેશન છે આગળ આ 4 જણા હેલા જાય છે તો ચાલો
દર્શન પણ કરાવું તમને. 4:30 થયા છે, 2 વાગે નીકળ્યા હતા, 2.5 કલાક વહી ગઈ છે ભાઈ. અને આ છે મંદિર, જોઈ લો. અને આ કંઈક સ્ટોલ, અહીંયા પણ ગાડીઓ પડી છે. અને આ છે મંદિર ઉંબા હનુમાન. દંડવત કરવો તો ફેમિલી આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને 4:45 થઈ ગયા છે. અને આવું કંઈક લોકેશન છે, જોઈ લો. મસ્ત લોકેશન છે. ભૂખ લાગી છે? નથી લાગી? સાચું નથી લાગી? મને લાગી છે. સૈણા લાવ્યો તો ખાઈ લે તારા. સૈણા નથી લાવ્યો હોય. સૈણા વાળું પેક કરી દે. તાર ભાઈ ચાલુ કર્યું કે નહીં? એ કરશે નહીં એવું લાગે. જીમ ના ના, ડાયટ નો ચાલુ કરવાનું. આ બધા કેટલું કચરું કર્યું છે નહીં? બધું નહીં કરે, એમાં જેને ભાવશે એ કેટલે કરશે. એ તો ગમે એ ખવાય. હાલો ઓલા પાળે જવાનું, ઓલા પાળે કેડી જઈ લો. એડવેન્ચર કરવા નીકળ્યા કા? હે, મેં પહેલાં કીધું તો અહીં જવું છે એમ, એ ના પાડી. શું છે? તારી તો નથી જવાય એમ હોય જ. હા રહ્યો સામે રસ્તો તો. હા છે તો ખરી આગળથી. બોડી માર્યું છે કેનું છે આ જવાય એવું જ છે. જો ગ્લોબ એક્ટિવિટી પાઉન્ડ કન્સ્ટ્રક્શન ચાલુ છે ભાઈ. તો ફેમિલી હવે આપણે નીકળી રહ્યા છીએ. તો 5 વાગી ગયા છીએ અને હવે નીકળીએ ઉંબા હનુમાન મંદિરથી. મેં તમને દર્શન કરાવ્યા, પણ જે રામ સીતા અને હનુમાન દાદા હતા એના દર્શન કરાવ્યા, મંદિરના અંદરથી દર્શન કરાવ્યા, શિવલિંગના દર્શન કરાવ્યા, શંકર ભગવાનના દર્શન કરાવ્યા. અને આ આપણી ગાડી પડી છે, જો આ ગાડી લઈને આપણે આવ્યા છીએ. તો ચાલો આપણે ગાડી લઈને નીકળીએ. ગાડી કમ્પ્લીટ છે, હવે નીકળવાનું બાકી છે.
નહીં જાય એમ જ છે ઠેઠ સુધી ઓલા નહીં ઓય બો ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર નો આવે દરિયામાં વચ્ચે વચ્ચે લઈ જશે એવું મસ્ત લોકેશન છે જોઈ લો બધા હાલતા થઈ ગયા છે એ ટીટોડી બોયલી હા 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 ટીટોડી બોયલી હાલો તઈ મસ્ત છે હો આ જો ખેડેલું ઓલા પણ કાંટો મજા આવશે ખેડેલું ખેતર ભાઈ ભાઈ રમવાનું ચાલુ કર્યું હાલ ને હા હા લે મોટો મોટો લે મોટો વાહ લે 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 હાલ હાલ હા હા વાહ હાલ સાબાસી આપું સાબાસી લેવા થાય તું કેમ એમ ઊભો હોય બસ જવું જ છે હાલો ભાઈ નીકળો હાલો અહીંથી લોકેશન જોઈ લીધું હવે કોને ઓળખામ બેવું ઓળખો પડ્યો હતો ને બે લગભગ લેતા સીધા ઓલા વાળા છે થોડુંક આમ આગું બાંધેલું હતું મેં આમ પગ મૂકીને ઉઈ જવા છે લીલમાં ઘરી ગયા ત્યાં તો તારી સ્ટોરી યુટ્યુબમાં મૂકવાની લીલ વાળી ઓળખો બાંધ્યું હતું બે જ લે ઓળખા સુધી ન પગતા તો ઘરે જ ક્યાં સુધી આમાં આમ એમ નહીં આમ અત્યારે ફૂંકાઈ ગયું કોકનું બૂટાઈ ચોટી ગયું છો બૂટ જ છે ને કે શું છે મોજ લઈ લીધી હો પણ આજ તો હે ટ્રીપ થઈ ગઈ મસ્તીની જૂની ધારી લાગે ગ્રીલ મસ્ત છે ગાડીનો ફોટો પાડ લે ને ન્યાથી મસ્ત લાગે ભાઈ હાલો નીકળવી પાછા હે ગાડી વસો વસ લેવી પડે પછી આમ ગોળ ખેતી કરતા છે લોકો પાણી નહીં હોય પાણી બંધ અમારે એમ જ તમારે ડેમ જ છે એટલે તમારે પાણીની તાણ નહીં પડતી હોય ને કાપ વાળું હોય ને એટલે તમારા ગામમાં વસ્તુ બહુ ઓછી મળે આમ ખાવા પીવાની એવી કે મળે ગમે નહીં જોઈ એને બધું મળે છે એ કે છે ખરો એક દિન ન હોય ભાવ લાગે બધું મળે એક વસ્તુ મળે ભાવ લાગે તો કે આમ આપનો બોલ જોતો છે આમ આપનો સ્ક્રૂ જોતો બધું મળે બધું તને ખબર ન હોય સવાણી સમજો તને ખબર ન હોય બાકી બધું મળે હાલો નીકળો પાછા હાલો તો ચાલો ફેમિલી નીકળીએ છીએ પાછા અને સૂર્ય દાદા હાથમી ગયા છે જોઈ લો કંટાળી જાવ ત્રાસી જાવ માથું દુખવા પડે માથું દુખતા તમે પછી ને અત્યારે ગયા હોય ને તો પછી આખો ઉનાળો તમે બહાર નીકળ્યું ને એમ થાય આમાં ક્યાં જવું એમ થાય હરેરી જાવ ચોમાસામાં હિલ સ્ટેશન છે ધોધ બોધ જોવા ગયા ને આપણે ગયા હતા આ દ્વારકા વાળું બધા વખાણાય છે ડેવલપ બહુ જોયું ને અત્યારે જવાનું તો મજા આવે સમય ક્યારે છે એ દ્વારકાનો સમય તો અત્યારે જવું પડે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યા છે 11:15 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ઘરે તો ચાલો
આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.